સો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો આજનો વ્લોગ બી આપણે સ્ટાર્ટ કર્યો છે ટેરેસ પર. આજના વ્લોગમાં આપણે જવાના છે સિટીમાં, જે ફેમસ કચોરી મળે છે પ્યારેલાલની કચોરી. ત્યાં આગળ આપણે જવાના છે કચોરી ખાવા, અને જે લોકો દુકાન નથી દેખી તો એ લોકોને જોવા મળી જશે આપણા વ્લોગ થ્રુ કે કચોરીની દુકાન ક્યાં આગળ આવી ને એ બહુ ફેમસ છે, અને ત્યાં આગળ જે કચોરી મળે છે ત્યાંની કચોરી આપણી ફેવરેટ છે. સો આજનો વ્લોગ આપણો થવાનો છે ફૂડ વ્લોગ, અને આપણે નીકળીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો પહેલા આપણે જઈશું એટીએમમાં, પછી જઈશું સિટીમાં, ને ત્યાં જઈને તમને બતાવીશું કે આ દુકાન ક્યાં આવેલી છે. સો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર નીકળીએ અને મળીએ સીધા એટીએમમાં. આપણે એટીએમમાં આવ્યા પૈસા ઉપાડવા, તો તમને બતાવું. તમને પૈસા ઉપાડતા ના આવડતો હોય તો શીખવાડું તમને. સો પહેલાં તો કાર્ડ નાખવાનું. હાય, પ્લીઝ ડુ નોટ રિમૂવ કાર્ડ, પ્લીઝ વેઇટ કરો. ઇંગ્લિશમાં જાઓ. હવે આપણે પૈસા ઉપાડવાના છે. ઉપાડવાનો મતલબ વિથડ્રોલ. અને કેટલા ઉપાડવાના છે? તો આટલા ઉપાડવાના છે. યસ કરવાનું છે, પિન નાખવાનો છે. આ પ્રોસેસ કરશો તો તમારા પૈસા ઉપડી જશે. તો પૈસા ઉપડી ગયા છે. હવે સીધા આપણે નીકળીએ. ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે, અને તમને જેટલું સિમ્પલ રીતે સમજાવી શકાય એટલું સિમ્પલ રીતે મેં તમને સમજાવીશ કે ક્યાં આગળ આવેલી છે દુકાન. તો આપણે મેઇન પોઈન્ટ રહેશે પ્રતાપ ટોકી. આ જે પ્રતાપ ટોકી છે એક્ઝેક્ટ એની સામે વાળી ગલી, એટલે આપણે જવાનું છે ત્યાં. ત્યાં આગળ તમને જઈએ અને ત્યાંથી બી બતાવું. 12 વાગ્યા છે એટલે એટલી બધી ભીડ નથી, એટલે સારું છે. આપણે બ્લોગ સારી રીતે બનાવી શકીએ. તો ટ્રાફિકમાં બ્લોગ બનાવવાનું થોડું અઘરું પડી જાય. તો આખું ફરીને આવ્યા આપણે, ફરીને જવાનું છે. આપણે આમ આગળ જવાનું છે. તો તમને બતાવું કે આ રસ્તો ક્યાં આગળ છે. બાકી જો અહીંયા મૂર્તિ દેખાય છે સુસાગર. સો ગાઈસ, પ્રતાપ ટોકીની સામે આ જે ગલી પડે છે, આ ગલીમાં આપણે જવાનું છે અંદર. અને અંદર જઈને એક ગલી પડે છે, એ ગલીમાં જઈને તમને રાઈટ સાઈડમાં લેશો તો તમને દુકાન મળી જશે. જો કે તમને બતાવું છું, અને ભીડ છે આજે મજા આવશે. બાકી તમને બતાવું છું ગલી. જો આ રસ્તો યાદ રાખો, આ ગલીમાં જવાનું છે આપણે અંદર. અંદર સાઈડમાં તમને કોર્નરમાં તમને બતાવું છું કચોરી મળે છે ત્યાં. સો ફાઇનલી આપણે કચોરી લઈ લીધી છે, અને એક નાની દુકાન જેવું નીચે સાઈડમાં એ લોકો રાખી છે બેસીને ખાવા માટે. સો આપણે નીચે આવી ગયા છે અને કચોરી લઈ લીધી. આપણે ટેસ્ટ કરીએ. બાકી એની કચોરી આપણી ફેવરેટ છે ગાઈસ. સો આ રીતે કચોરી આવશે. જોયો તો તમે ના ખાધી હોય તો એક વાર આવજો ખાવા, મજા આવશે તમને. અને ગાઈસ, અહીંયા કચોરી ખાવા આવો કેશ લઈને આવજો, કેમ કે અહીંયા જીપે વગેરે નથી ચાલતું. તમારી પાસે 40 રૂપિયા રહેશે અને 10 રૂપિયા પાણીના બાટલા. સો તમે અહીંયા આવો તો કેશ લઈને આવજો. હમણાં આવીને જસ્ટ મેં કચોરી લીધી ને ખાવા બેસી ગયો, કેમ કે ક્યારની ઈચ્છા થઈ હતી ખાવાની. સો તમને બહારથી દુકાન બતાવું કે દુકાન કેવી છે. કચોરી વધી ગઈ છે એટલે આ ડસ્ટબિનમાં રાખી દો આપણે. હવે ઉપર જઈએ તમને બતાવું દુકાન. સો દુકાનનું નામ છે પ્યારેલાલ કચોરી. અને અહીંયાથી તમે આવશો તો દેખો ભીડ કેટલી બધી છે ખાવા માટે કચોરી. સો ફાઇનલી આપણે કચોરી ખાઈ લીધી છે અને નીકળ્યા છે આપણે હવે માર્કેટમાં થોડું ફરે. પછી મારે માઇકનું કવર લેવાનું છે. સો આપણે કવર લેવા બી જઈશું, એન્ડ આગળ જઈએ આપણે ફરે શું મળે છે આપણે જોઈએ. તો ગાઈસ, આપણે અંદર ફરીએ, આગળ જઈએ, ત્યાંથી પાછા આવીશું. પછી આપણી ગાડી પાછળ કરી તો પાછળ જવું પડશે. તમને વાગ્યો છે 1, એન્ડ 1 વાગે દેખો પબ્લિક એટલી બધી હોય છે માર્કેટમાં. તે દિવસ કરતા વધારે પબ્લિક છે આજે. જો તમને બધું સારી વસ્તુઓ મળી રહી છે, તમે લેવા આવી શકો છો. हाँ इसको बाकी गाइस, આપણે કચોરી ખાઈને આવી ગયા છે અને મજા આવી કચોરી ખાવાની. તમારે આવું હોય તો તમે આવી શકો છો. હવે આપણે નીકળે માઇકનું કવર લેવા, તો મળી મારા ખાચામાં જવું પડશે આપણે કવર લેવા. બાકી અહીંયા ગાડી વાળા છે, આંખો બંધ કરીને જ ચલાવે. બાકી શૂઝ મળી જશે તમને અહીંયા. બાકી અહીંયા આગળ જો પબ્લિક આવે છે, આગળ જવું પડશે. ત્યાંથી ફરીને આપણે પાછું ત્યાં જવું પડશે, અને ત્યાં આપણી ગાડી પાર્ક કરી. અને આપણે જઈએ જો મળી મારા ખાચામાં જે માઇકનું મારે કવર લેવાનું છે, જે એક્સ્ટ્રા વોઇસ તમને સંભળાય રહ્યો છે એવો, તો માઇકનું કવર નથી એટલે સંભળાઈ રહ્યો છે. બાકી જો રિક્ષાઓ ફૂલ છે આજે, બધી જ આવી રહી છે. અહીંયા તમને 1 વાગે બી પાણીપુરી મળી જશે. તો આપણે પહોંચી ગયા છે મળી વાંચા ખાચામાં.
કવર ક્યાં મળે શોધવાનું છે. તો આગળ આપણે એનું દુકાન દેખી જે મળી જાય તો ઠીક. કવર તો નહીં મળી રહ્યું. હવે આગળ ટ્રાય મારે 2-3 દુકાનમાં જો મળી જાય તો ઠીક, નહીં તો પછી ચલાવીશું. આનું કવર મળી જશે. આનું કવર છે જ નહીં કે મેં વિડીયો બનાવું છું એટલે મને નથી આપતું. નહીં તો કવર તો આવે છે પણ માઇકનું આવે છે, આનું ખબર નહીં. તો ફાઇનલી કચોરી ખાઈને આપણે ઘરે આવી ગયા. મડીમાં ચાના ખાચામાં ગયો તો આ માઇકનું કવર લે, બટ ત્યાં જઈને આપણને જાણવા મળ્યું કે આ માઇકનું કવર ના આવે. આના જેવું જે બીજું આવે એનું કવર આવે. સો નહીં મળ્યું આનું કવર, બટ આ માઇકની ડબ્બીનું કવર મળી ગયું. તો એ તમને બતાવું. આ રહ્યું ગાઈસ માઇકની ડબ્બી. એટલે મેં વિચાર્યો હતો કે આ બર્ડ્સ ટાઈપ છે તો બર્ડ્સનું જે કવર છે એ લગભગ આવી જશે. મારી જોડે જૂના બર્ડ્સ છે એનું કવર હતું, બતાવું તમને. આ રહ્યું. મેં વિચાર્યું કે આવી જશે, આમ કરીને નાખ્યું. એ ટ્રાય કર્યું તો આવતું જ નથી કેમ કે આ ડબ્બી મોટી છે ને આવ્યું જ નહીં. તો આ ડબ્બી મોટી છે તો આનું કવર બી શોધવા માટે મારે બહુ સ્ટ્રગલ કરવું પડ્યું. તો ફાઇનલી ભાઈ છેલ્લા મળ્યું તો મેં લઈ લીધું અને આ મસ્ત આવી ગયો. આ લેવાનું મેઇન રીઝન એ છે કે આ ડબ્બી, તો વિચારો કે આ માઇક છે અને માઇકને મેં ખિસ્સામાં નાખ્યું. હવે એટલું ફિટ લાગે ને, ઓકવર્ડ લાગે થોડું, તેના માટે મેં લીધું. તો આ માઇક આ લેવાનું રીઝન એ જ છે કે ખાલી સિમ્પલ અહીંયા લગાવી દો. બતાવો તમને, સિમ્પલ અહીંયા લગાવી દો એટલે તમારું પ્રોબ્લેમ સોલ્વ. હવે તમારો બ્લોગ સ્ટાર્ટ કરો છે, ખાલી અહીંયાથી ચેન ખોલવાની, આ ડબ્બી નીકળી, ખોલવાની ડબ્બી, માઇક કાઢવાનું, લગાવવાનું, પિન લગાવવાની. હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો ઇઝી રહે એના માટે લીધું છે. બહાર ફરવાનું એટલે લેવું જ પડે મારે, કેમ કે પેન્ટમાં બી બધું હોય યાર. મને આદત નથી ખિસ્સામાં બધી વસ્તુ. સો ભાઈ આ લઈ લીધું ફાઇનલી. જો કે માઇકનું કવર તો મળ્યું જ નહીં, એની ડબ્બીનું કવર મળી ગયું. જો કે માઇક કરતા મેં ના આવતું. સો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. કે મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.